એ ઇનિંગ પહેલા એકચ્યુઅલીમાં મને નથી ખબર હું બેટિંગ કરવા જવાનો છું. અને મારી એવી આદત છે બેટિંગ જ્યારે મેચ ચાલુ થાય ને જ્યારે આપણું બેટિંગ આવે તો બેટિંગમાં હું ફર્સ્ટ ઓવર જોઈને પછી અંદર જતો રહું. મારાથી મેચ ના જોવાય. કેમ કે કોઈક બીજો કેવું રમતો એનાથી આપણું પ્રેશર વધતું જાય કે સારું કંઈક થાય છે, શું થાય છે, આ થાય છે. એટલે હું એક ઓવર ખાલી જોઈ લઉં કે શું થાય છે, શું નહીં થતું. એ જોઈને હું પછી અંદર જતો રહું. અને હું જસ્ટ અંદર ગયો, વોશરૂમમાં હતો, એટલામાં સેકન્ડ ઓવરમાં રોહિતભાઈ આવ્યા. એટલે મેં કીધું શું થયું, સારું વિકેટ પડી. રોહિતભાઈ આવ્યા, પરસો વરસો તો એ મોડું ધોતા હતા, અંદર આવ્યા. એટલામાં જ બીજા બોલર રિષભ આઉટ થયો. એટલે રોહિતભાઈ મને કીધું કે ક્યાં હુઆ દેખ તો બાપુ. તો હું ગયો અને ત્યાં રિવ્યુ ચાલતું હતું એનું જે બેટે વાગેલો. અને મેં કીધું રિષભ કદાચ આઉટ થયો. મેં વિડીયોમાં જોયું, મેં કીધું આઉટ જ લાગે છે, કદાચ રિવ્યુ લીધો જ અમ્પાયરનું. તો એટલામાંથી બહાર આઉટ થયો અને ચહલ બી દોડતો આવ્યો. અને રોહિતભાઈ એ પહેલા જ મને અંદર કીધું એક કામ કર તું પેડ પહેન લે. અને પેલો ચહલ આવ્યો દોડતો મને કે ભાઈ રાહુલ સર ને બોલાય કે તું રેડી રહે, તું નેક્સ્ટ જા સકતા હે. અને ત્યાર તો હું રેડી નતો એટલે સૂર્યા ગતો રહ્યો. અને પછી હું જસ્ટ હજી તો પેડ પહેરતો હતો ને જસ્ટ રેડી થઈને બહાર નીકળતો મેં બહાર જઈને બેસું, મારું કદાચ નેક્સ્ટ જવાનું છે તો. અને એટલામાં જ સૂર્ય આઉટ થયો. અને તો મને કે એ તો જસ્ટ આવતો હતો હેલ્મેટ પહેરીને હજુ આવતો હતો ને એવું ને એવું ચાલતો નીકળતો. એટલામાં જ હાર્દિક પાછળથી કહું ટેન્શન ના લે તો કહે બિંદાસ રમજે, તને લાગે એ માર દેજે ને પછી રમજે કે મેં કશું વિચાર્યું જ નહીં. But એના પછીની શું સુપર ઇનિંગ્સ રહી, એન્ડ ધેટ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.